What's up, everyone? I hope you all doing good. I'm your host, your dost KU Lalani. Welcome to my YouTube channel. આજે આપણે વાત કરીશું IRFC જે રિસેન્ટ IPO આ વર્ષે થયો છે એના વિશે. જો ડિટેલમાં જતા પહેલાં હું બધા મિત્રોને ખાસ વિનંતી કરું છું કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક બટન આપો. સો ડિટેલમાં જતા પહેલાં હું એક જે ઇન્ડિયન રેલવેનું બહુ સરસ માહિતી જે મને મળી છે હું તમને શેર કરવા માગું છું કે જે આપણો ઇન્ડિયન રેલવે છે એ 1,23,236 કિલોમીટર લાંબો છે અને એ દુનિયાનો સૌથી મોટામાં મોટો રેલવે સિસ્ટમ છે ઇન્ડિયા પાસે. બરાબર છે? તો આ બહુ ગર્વ કરવા જેવી બાબત છે આપણી કે આખા દુનિયામાં સૌથી મોટામાં મોટો રેલવે સિસ્ટમ આપણા પાસે છે. 2017માં એક સર્વે કરવામાં આવેલો હતો. એ સર્વેમાં ઘણી બધી કન્ટ્રીને સામેલ જે ટોપ 10 કે 15 કન્ટ્રી જે છે વર્લ્ડમાં જેમાં ઇન્ડિયાનો સમાવેશ થાય છે એ બધાનું ખાસ એનો રેલવે ટ્રેક વિશે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં એ લોકોએ શું કરેલું હતું કે કન્ટ્રીના 10 લાખ માણસો એટલે 1 મિલિયન પોપ્યુલેશન એની સામે રેલવે ટ્રેક કેટલો છે કન્ટ્રી પાસે એનો સર્વે કરવામાં આવેલો હતો. તો એમાં જે પહેલી કન્ટ્રી છે નંબર પહેલા ઉપર આવે છે રશિયા. રશિયા પાસે 592 કિલોમીટરનો રેલવે ટ્રેક છે કમ્પેર ટુ જો આપણે 10 લાખ માણસોની કમ્પેર કરીને એની અગેન્સ્ટમાં. બરાબર. યુએસએ આવે છે બીજા નંબર ઉપર જેના પાસે છે 464 કિલોમીટરનો રેલવે ટ્રેક અને આપણે ઇન્ડિયા આવે છે. ઇન્ડિયા પાસે 50 કિલોમીટર જ છે 10 લાખ પોપ્યુલેશનની કમ્પેર કરી તો 50 કિલોમીટરનો જ રેલવે ટ્રેક છે. હવે આમાં આપણો બહુ સરસ આ સર્વે કરવામાં આવ્યો હતો. મને ખાસ ગમ્યું એનું રીઝન કહું. 50 કિલોમીટર એટલે કાંઈ ન કહેવાય. 10 લાખ પોપ્યુલેશનની આપણે કમ્પેર કરી એનો મતલબ શું થયો કે આપણી રેલવે સિસ્ટમને ગ્રોથ થવાનો ઘણો ચાન્સ છે. ફ્યુચરમાં ડેફિનેટલી ગ્રોથ થશે. હવે જો ગ્રોથ થશે તો આપણે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છીએ. આપણે સીધું મગજમાં ક્લિક થઈ જાય કે જો આવી કાંઈ પણ કંપની હોય રેલવે રિલેટેડ તો એનો ફ્યુચર સારું છે. બરાબર છે? તો ચાલો આપણે ડિટેલમાં સમજીએ IRFC વિશે. IRFCનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. બરાબર છે? હવે જ્યારે આનો IPO બહાર પડ્યો ને તો સૌથી પહેલાં ચાન્સ આપ્યો એન્કર ઇન્વેસ્ટરને પરચેસ કરવાના એના શેર કે સ્ટોકને. બરાબર છે? તો એન્કર ઇન્વેસ્ટર એટલે શું કે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હોય એ બધાય કે જે બહુ મોટા અમાઉન્ટમાં પરચેસ કરે. બરાબર. હવે જ્યારે એને છે ને કન્ડિશન મૂકવામાં આવી એ લોકો જ્યારે એન્કર ઇન્વેસ્ટર પરચેસ કરવામાં આવ્યું તો એને કીધું કે તમે સ્ટોક પરચેસ કરો બરાબર છે પણ તમારે સેલ કરવાના 30 દિવસ પછી. જ્યારે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર હતા એ ગમે ત્યારે સેલ કે લઈ શકે કે વેચી શકે. બરાબર છે? આપણે થોડુંક ડિટેલમાં સમજીએ કે IRFCનું કામ શું છે. તો હવે તમે જોશો કે આપણે એક એન્ટિટી લઈ કે ઇન્ડિયન રેલવે છે. બરાબર છે? એને પહેલાંના સમયમાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે ગવર્મેન્ટ સંસ્થા છે બધાને ખબર છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ ઇન્ડિયન રેલવેને પૈસા આપતી. હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં તો કેટલા ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ હતા કે જેને એને ફાઇનાન્સ દેવાનું, રાઈટ, એને સપોર્ટ કરવાનું, જેટલા પૈસા જોતા હોય એટલું એને દેવાના હોય. પણ હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે શું કીધું કે હવે આવું નથી કરવું. એના માટે એને આખું એક IRFC કરીને કોર્પોરેશન ઊભું કર્યું કે જેનું કામ શું IRFCનું મેઇન કામ ફંડિંગ દેવાનું ઇન્ડિયન રેલવેને. બરાબર છે? તો આપણે સમજી ગયા કે IRFCનું મેઇન કામ શું. આપણી 3 ઓર્ગેનાઇઝેશન આપણે જોઈ: ઇન્ડિયન રેલવે, IRFC અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. સો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ બેઝિકલી હવે પિક્ચરમાંથી નીકળી ગઈ. એને બધું એનું કામ સોંપ્યું IRFCને. અને IRFCનો ફાયદો શું થયો કે એને ખાલી એક જ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન રેલવેને જ ટેક કેર કરવાનું. બરાબર છે? હવે આપણે એમ થાય કે ઓકે આપણે ઇન્ડિયન રેલવેની આપણને ખબર છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની ખબર છે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ બેઝિકલી ગવર્મેન્ટ જ છે. એ પૈસા ગવર્મેન્ટ પાસેથી લે છે. પણ IRFC કઈ રીતે પૈસા કોણ આપશે IRFCને? તો IRFCને પૈસા આપશે લેન્ડર્સ. IRFC
લેન્ડર્સ પાસે જશે, જે મોટા મોટા ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, બેંક છે કે જેવા લેન્ડર છે બધાય, એના પાસે જશે, એના પાસેથી વ્યાજમાં પૈસા ઉપાડશે અને એ પૈસા પાછા વ્યાજે આપશે ઇન્ડિયન રેલવેને. સો એનું જે ડિટેલ વાંચતો હતો તો બેઝિકલી IRFCના લેન્ડર્સ છે, ફોર એક્ઝામ્પલ એને 4.5% ઇન્ટરેસ્ટ પૈસા મળે છે, બરાબર. આ તો કરોડોમાં એ લોકો લેતા હોય, એટલે એનું ઇન્ટરેસ્ટ રેટ 4.5% છે. અને એ જે IRFC છે એ ઇન્ડિયન રેલવેને ઇન્ટરેસ્ટ રેટ આપે છે 6.5%, 6% આપે છે. સો બેઝિકલી એનો ડાયરેક્ટ પ્રોફિટ શું થયો? 1.5%, બરાબર છે. આટલી ગેમ આપને ખબર પડી ગઈ કઈ રીતે IRFC કામ કરે છે, ક્યાંથી પૈસા લે છે અને કોને આપે છે, બરાબર છે. અને IRFC કઈ રીતે પૈસા બનાવે છે, બેઝિકલી ઇન્ટરેસ્ટમાંથી પૈસા બનાવે છે. હવે બીજી એક વસ્તુ મેં રિસર્ચ કર્યું ને, તો જે તમે બજેટ જોશો ને, ઘણા ન્યૂઝમાં આવતું હશે, રાઈટ. અને આ પબ્લિક ઇન્ફોર્મેશન છે, એવું નથી કે મને જ ખબર છે. હવે 2021માં ઇન્ડિયન રેલવેનું બજેટ બહાર કર્યું હતું 1,610 બિલિયનનું, બરાબર. 1,610 બિલિયન રૂપિયાનું 2021નું બજેટ બહાર પાડ્યું, કે જે હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં મોટામાં મોટું બજેટ છે. જ્યારે 2020માં હતું 1,480.64 બિલિયન રૂપિયાનું, બરાબર. હવે આ બજેટ બહાર પાડે છે, બધાને ખબર છે કે એનો આ પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે, કે નવી ટ્રેનો લેવામાં, નવો ટ્રેક બનાવવામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં, રેલવેનું સુધારામાં, પ્લેટફોર્મ બનાવવામાં, નવા સ્ટેશન બનાવવામાં, બરાબર છે. તો હવે શું થશે કે હવે બેઝિકલી ઇન્ડિયન રેલવે IRFC પાસે જશે, જેટલા એને પૈસા જોતા હશે એટલા IRFC ગોતી આવશે અને વ્યાજે પૈસા આપશે અને ઇન્ડિયન રેલવે વ્યાજ IRFCને ચૂકવશે. હવે એક વસ્તુ જોવા જેવી છે અહીંયા, અને જે આ ગવર્મેન્ટે રૂલ્સ બનાવ્યો, હવે આપણે એમ થાય કે વ્યાજે આપે છે પૈસા, બરાબર છે, IRFC ઇન્ડિયન રેલવેને, પણ એ જે પણ વસ્તુ પરચેસ કરશે, જે પણ એસેટ પરચેસ કરશે, એ ઇન્ડિયન રેલવેનો નહીં રહે, એનો ઓનર હશે IRFC. અને IRFC જે લોન આપે છે એની લોનની ટર્મ હશે 30 વર્ષ સુધી. કેટલી? 30 વર્ષ સુધી. વિચાર કરો, બહુ લાંબો સમય છે 30 વર્ષ સુધી, રાઈટ. એટલે 30 વર્ષ સુધી IRFCને રેલવેમાંથી ઇન્ટરેસ્ટ મળ્યા જ કરશે. શું કામ કે રેલવે તો પૈસા બનાવશે, એનો જે પ્રોફિટ બનાવશે, બેઝિકલી પ્રોફિટ IRFCને એમાંથી ઇન્ટરેસ્ટના પેમેન્ટ ચૂકવણી કરશે. અને એટ ધ એન્ડ આ જે પણ એસેટ પરચેસ કરશે એનો ઓનર બનશે IRFC. હવે એમાં બીજો એક કોસ્ટ છે કે કાંઈ પણ રિપેર કે ખર્ચો કે જે પણ થયું એસેટ એ લોકોને મેન્ટેનન્સ કરવાનું, એ બધું કોણ કરશે? ઇન્ડિયન રેલવે કરશે. એટલે IRFCને તો બધું મલાઈ જ ખાવાની રહેશે, બરાબર છે. અને એ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે કે આખું બિઝનેસ મોડલ કઈ રીતે ઓપરેટ થવાનું છે, બરાબર છે. હવે તમને એમ ક્વેશ્ચન થશે કે 30 વર્ષ પછી શું? 30 વર્ષ થઈ ગયા પછી શું થશે IRFCનું, બરાબર? તો 30 વર્ષ પછી એગ્રીમેન્ટમાં એવું લખેલું છે કે 30 વર્ષ પછી IRFC રેલવેને મફતના ભાવે, એટલે બેઝિકલી 1 રૂપિયામાં જેટલું એસેટ છે બેઝિકલી રેલવેને આપી દેશે, ડોનેટ કરી દેશે. હવે આપણે આ તો બહુ ક્લિયર થઈ ગયું કે IRFC છે ને ફ્યુચરમાં પ્રોફિટેબલ કંપની બનશે. જે પણ એનું બિઝનેસ મોડેલ હમણાં આપણે જોયું બહુ સોલિડ છે અને પૈસા ગુમાવવાનું તો એનું કામ છે જ નહીં, બરાબર છે. તો હવે એનું રિસ્ક અને લોંગ ટર્મ રિવોર્ડ શું છે? હવે એનું રિસ્ક એટલું જ છે કે હવે આપણે બધાને ખબર છે, આપણે ઘણા ન્યૂઝમાં પણ સાંભળ્યું હશે કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે, ઇન્ડિયન રેલવે છે, એ ખાનગીકરણ કરવાનું વિચારે છે કે પ્રાઇવેટ સેક્ટરને એના સ્ટેશન કે ટ્રેન કે આપી દેવાનું છે, બરાબર છે. તો હવે એ જો એવું થશે તો IRFCને નુકસાની થશે. શું કામ કે જ્યારે પ્રાઇવેટ કંપની ટેક ઓવર કરે ગમે એ વસ્તુ, તો એ જરૂરી નથી કે લોન IRFC પાસેથી જ લેશે. એના પાસે તો ખુદના લેન્ડર હોય, એ લોકો પાસેથી લેશે. આ તો આપણે ખાલી અઝ્યુમ કરી છીએ. હવે જ્યારે થર્ડ પાર્ટીને ગવર્મેન્ટ વેચતી હોય ત્યારે એના કોન્ટ્રાક્ટમાં એવું પણ લખી શકે કે ફરજિયાત તમારે લોન કે કાંઈ પણ ફંડિંગ જોતું હોય તો IRFC પાસે પણ લેવું. એ પણ એક શક્યતા છે, પણ અત્યારે આપણે એને રિસ્કની રીતે જોઈ શકીએ, બરાબર. હવે બીજી રિસ્ક છે કે આજથી 10 કે 15 વર્ષ પછી એવું પણ બને કે જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની આપણે વાત કરતા એ એમ કે હવે પાછું અમે ઇન્ડિયન રેલવેને ફાઇનાન્સ આપશું, બરાબર છે. આ તો રિસ્કની વાત આવી એટલે આપણે વિચારીએ છીએ કે આવું પણ થઈ શકે ફ્યુચરમાં.
અને હવે રિવોર્ડ શું છે? એક તો પહેલું ગવર્મેન્ટ સેક્ટર છે. આ બધી જે આરએફસી બનાવી ગવર્મેન્ટ સેક્ટરે જ બનાવી છે અને ઇન્ડિયન રેલવેને ફંડ આપે છે. એટલે આપણને 100% વિશ્વાસ છે કે ઇન્ડિયન રેલવે ઉઠી જવાની વાત જ ન આવે. આપણે ઉઠી જાઉં પણ ઇન્ડિયન રેલવે ઉઠવાની નથી. તો એ બહુ મોટામાં મોટી સિક્યુરિટી છે, બરાબર છે. અને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી જે આપણે વાત કરી કે આપણે 10 લાખ પોપ્યુલેશનની અગેન્સ્ટ આપણે 50 કિલોમીટરનો જ રેલવે ટ્રેક છે આપણા પાસે, ઇન્ડિયા પાસે. તો વિચાર તો કરો કે આપણા પાસે કેવડી મોટી ઓપોર્ચ્યુનિટી છે ગ્રોથ થવાની રેલવે સેક્ટરમાં, બરાબર છે. હવે આપણે વાત કરી આઈપીઓની. જ્યારે આઈપીઓ બહાર પડ્યો ત્યારે ઇનિશિયલ આઈપીઓની પ્રાઇસ હતી $25 થી $26 અને એની ફેસ વેલ્યુ કે બુક વેલ્યુ જેને કહી છે એ $10 હતી. હવે જ્યારે મેં રિસેન્ટલી સર્ચ કર્યું રાઈટ ઓનલાઈન ઉપર કે કરંટ પ્રાઇસ શું છે, તો અરાઉન્ડ અત્યારે આઈપીઓ પ્રાઇસ ઉપર જ આ સ્ટોક ટ્રેડ થઈ છે. અને આ બધી માહિતી મેં જે રિસર્ચ કરી એના ઉપરથી તો એવું લાગે છે કે આ સ્ટોકમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ, બરાબર છે. શું કામ કે આ બધી વસ્તુ મને તો પોઝિટિવ જ લાગે છે. ગવર્મેન્ટ સેક્ટર છે, સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે, ગવર્મેન્ટનું બેકઅપ છે અને ઇન્ટરેસ્ટ મળવાનું છે એ 100%ની વાત છે. શું કામ કે ગવર્મેન્ટ એન્ટિટી જ છે કે જે ઇન્ટરેસ્ટ આઈઆરએફસીને દેવાનું છે. એટલે જો આ બધી રિસર્ચ ઉપરથી ખરેખર આઈઆરએફસીમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે અને આપને સારું એવું રિટર્ન 5 થી 10 વર્ષમાં લોંગ ટર્મમાં મળી શકે એમ છે આ કંપનીમાંથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો મારો વોટ્સઅપ નંબર પણ મેં અમુક વિડીયોમાં મૂકેલો છે, તો જરૂર મને વોટ્સઅપ મેસેજ કરજો. કાંઈ પણ ક્વેશ્ચન હશે તો જરૂર ને જરૂર આન્સર આપીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.